સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. આ જગતની અંદર પ્રાણી માત્ર જેનાથી દુખી થાય છે એ 5 ક્લેશના કારણે દુખી થાય છે. એ 5 ક્લેશની અંદર જગતના પ્રાણી માત્ર બધા ફસાયેલા છે. એ 5 ક્લેશ છે, એમાં અવિદ્યા, રાગ, દ્વેષ, અસ્મિતા અને અભિનિવેશ, આ 5 ક્લેશ છે. અને એ ક્લેશની અંદર જ પ્રાણી માત્ર દુખી છે. આને મિથ્યા જ્ઞાન કહેવાય, ભ્રાંતિ જ્ઞાન કે કોઈ વિપરીય જ્ઞાન કે આવા બધા નામથી ઓળખાય. પણ મૂળ મુદ્દો એ કે અવિદ્યા એ જ મોટામાં મોટો સૌથી ખતરનાક ક્લેશ છે. ઘણાને એમ થાય કે આ તો બધું બહુ અઘરું છે, આપણું કામ નહીં, સમજાય નહીં. પણ એવું નથી. અનિત્યમાં નિત્ય બુદ્ધિ કરવી, શાશ્વતમાં શાશ્વતપણું સ્વીકારવું, આ મોટામાં મોટી અવિદ્યા. અને આના કારણે બધા જીવ, પ્રાણી માત્ર આ સૃષ્ટિના બધા દુખી છે. જે નિત્ય છે, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ત્રિકાલ બાદ રહિત છે, સર્વત્ર વ્યાપ્ત છે, પવિત્ર છે, સર્વત્ર વ્યાપ્ત છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા, દિવ્ય જ્યોતિ સ્વરૂપ, આનંદ ઘન સ્વરૂપ, જે આપણું સ્વરૂપ જ છે. ઈ આત્મા, આ સનાતન ચૈતન્ય સ્વરૂપ જે રહ્યું કે જે નિરંતર છે, નિર્લેપ છે, નિર્દોષ છે, નિરાકાર છે, નિર્ગુણ છે, ટૂંકમાં આત્મતત્વ જે છે એ શાશ્વત છે, જે આપણું સાચું સ્વરૂપ છે. ચિત્ત સતુગુણ પ્રધાન હોવા છતાં પણ રજ અને તમના કારણે એના પ્રભાવમાં આવી જાય, એટલે કે આનાથી વિપરીત વર્તન શરૂ થઈ જાય જીવનમાં. અનિત્ય ને નિત્ય માની લે, અપવિત્ર ને પવિત્ર માની લે, દુઃખદ હોય ને સુખદ માની લે, નાશવંત હોય ને શાશ્વત માની લે, અનાત્મ વસ્તુ ને આત્મ વસ્તુ માની લે, અને એમાંથી સુખ મેળવવા માટે થઈને મૂર્ખામી ભરેલા પ્રયત્નો કરે. જે ખરેખર દુઃખ સ્વરૂપ જ છે, નાશવંત છે, કાળનો કોળિયો છે, ત્રણેય કાળમાં જેની સંભાવના જ નથી, જે ક્યારેય સુખ આપી શકે એમ નથી, ખુદ જ દુઃખરૂપ છે, પરિવર્તનશીલ છે, વિકારશીલ છે. છતાં પણ આ એ બધી બાબતમાં એનામાં નિત્યપણાની ભાવના કરવી, એમાં પવિત્રતાપણું જોવું, આ બધી જે ભાવના કરવી એ જ મોટામાં મોટી અવિદ્યા. અને આ અવિદ્યા છે એનો ભોગ આખા સંસારના બધા પ્રાણીઓ બન્યા છે. બધા તમે જો, ઘણાને એમ છે પૈસામાં સુખ મળી જશે, ઘણાને એમ છે મોટર બંગલામાં સુખ મળી જશે, ઘણાને એમ છે કે આ સારું ખાઈ લઉં, સારું પી લઉં, ઘણાને એમ છે કે આ ગાણા સાંભળી લઉં, ઘણાને એમ છે કે આ જોઈ લઉં, આ સૂંઘી લઉં, ઘણાને એમ છે કે આવા મકાન બની લઉં, આવા ખટારા મોટર વસાવી લઉં, આટલું બેંક. આ બધું અનિત્ય છે, શાશ્વત તો કાંઈ છે નહીં, નાશવંત છે. જયારે આત્મા જ એક ત્રિકાલ બાદ રહિત શાશ્વત છે. આ પદાર્થો બધા નાશવંત છે, અનિત્ય છે, છતાં પણ આ વિકારી હોવા છતાં અપવિત્ર છે, ત્રણેય કાળમાં સુખ આપી એમ છે, આખી વેગ એમ છે જ નહીં, છતાં એમાં માની લીધું આપણે મિથ્યા. મિથ્યામાં તે સદબુદ્ધિ કરી, જે ત્રણેય કાળમાં સાચું નથી એમાં સાચાપણું સ્વીકારી લીધું, અને એ મેળવવા માટે થઈને એમાંથી જ આનંદ મળશે ને એમાંથી જ સુખ મળશે ને, એ હોય તો જ મજા, નકર મજા નહીં, નકર દુખી દુખી થઈ જાય. આ હોય તો જ આપણું કંઈક સારું કહેવાય, આ હોય તો જ આપણને આનંદ મળે, આ હોય તો જ આપણને સુખ મળે, આ હોય તો જ આપણે વૈભવશાળી કહેવાય, આ હોય તો જીવનની સાચી મજા. આ બધા અનિત્ય પદાર્થોમાં, અનિત્ય વ્યવહારોમાં
આ જે મિથ્યા બુદ્ધિ થઈ ગઈ, આ નિત્યપણું માની લીધું, એમાંથી સુખ મળશે એવી જે ગાંડપ ઊભી થઈ, એ બધાનું કારણ અવિદ્યા છે. અને એ જ મોટામાં મોટો ક્લેશ છે. અને આ ભરડામ બધા આવી ગયા છે. અને આથી ઉલટું પદાર્થના બદલે પ્રભુ તરફ વળવું, અનિત્યના બદલે નિત્ય તરફ વળવું, નાશવંતના બદલે શાશ્વત તરફ વળવું, અનાત્મના બદલે આત્મ તરફ વળવું, અપવિત્રતાના બદલે પવિત્રતા તરફ વળવું, અશુદ્ધના બદલે શુદ્ધ તરફ વળવું, અનેકના બદલે એક તરફ વળવું. આ સદવિદ્યા કહેવાય, આ વિદ્યા કહેવાય, આ મોક્ષદાયીની રીત છે. મહાપુરુષો તો ગર્જના કરીને કહે છે કે આ જગત ત્રણેય કાળમાં નથી, છતાં આપણે એમાં સુખ માની લીધું છે. કારણ કે એ સતોગુણ પ્રધાન ચિત્ત છે, એ રજોગુણ ને તમોગુણના પ્રભાવમાં આવી ગયો, દાબમાં આવી ગયો. એટલે આ મિથ્યા ભ્રાંતિ જ્ઞાન ઉભું થઈ ગયું આપણને. આ ક્લેશ બધા ભૂકા કાઢી નાખી. એના કારણે જ રાગ ને દ્વેષ, આ ગમે છે તો એના પ્રત્યે રાગ ને, આને જ ગમતું એના પ્રત્યે દ્વેષ ને, કેટલી પ્રકારની માથાકૂટ ઉભી થાય. આમાં માણસો આમાં રાત દી મજા જ કરે છે. એના કારણે કેટલી પ્રકારના ખોટા કર્મ કર્યા કરે, એ કર્મના બંધનમાં એમને આવ્યા જ કરે અને ઉત્તરોત્તર ફસાયા જ કરે. આ સંસારના ચક્રની અંદર છૂટવાનો કોઈ યારો જ નહીં, મળ્યા જ કરે. એક વાત નક્કી છે કે આ વસ્તુ ખોટી છે અને એને સાચી માની લે ને એમાંથી સુખ મળે. જેમ કૂતર્યું ફૂકું હાઈડકું ખાય, હાઈડકામ કઈ હોય તો નહીં, છતાં ખાય એટલે એના ગાલ, આ ઓઠ છે એ ચીરાઈ જાય, એમાંથી લોહી નીકળે, નાકમાંથી લોહી નીકળે. અને હાઈડિકાને અડે એટલે પાછું એ ચાટે, એને એમ થાય કે આ લોહી હાઈડિકામાંથી આવે છે. હકીકતમાં એને પંડનું જ છે. એમાં ક્ષણિક સુખ તરફ વળેલું અંતઃકરણ જયારે સુખની અનુભૂતિ કરે ત્યારે તો એ આત્મતત્વનો જ આનંદ હોય છે, એને ખ્યાલ લેતો નથી. પણ ઇન્દ્રિય સુખને, પદાર્થોના સુખને એ સુખ માની લે છે. એ ગતાગમના અભાવે, ગુરુગુમના અભાવે આ અવિદ્યામાં જીવ ફસાઈ ગયો છે અને દુખી દુખીના ડાળ્યા, આવી પરિસ્થિતિ છે. એટલા માટે આ ક્લેશ માંથી જો છૂટીને તો જ આપણો ઉદ્ધાર થાય. માણસ કે છે ને કે આ ક્લેશ યોગની અંદર સંયમ અને ક્લેશ આ બે ખાસ જાણવા જેવી બાબત છે. ભજન કરવા વાળાએ ક્લેશ શું કહેવાય એ સારી રીતે જાણવું જોઈએ ને સંયમ, ધારણા, ધ્યાન, સમાધિ એ ખાસ જાણી લેવું જોઈએ. તો જ જીવવાની મજા આવે, તો જ અધ્યાત્મ માર્ગની અંદર મજા આવે. બાકી દીવાન અગરબત્તી કરી રાખીને પછી એમ બ્રહ્મ સિવાય કાંઈ શાશ્વત છે નહીં, કાંઈ દિવ્ય છે નહીં, કાંઈ આનંદ સ્વરૂપ છે જ નહીં. એક આત્મા જ આનંદ સ્વરૂપ છે, ચિત્ત નિત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને આ દેહ છે એ પંચતત્વનો બનેલો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને અગ્નિનો આ 5 નું પંચીકરણ થઈને આ 25 નું પૂતળું છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એને આને કાંઈ હાંધામેલ નથી. આ કાયમ અલગ જ છે, એ કોઈ દી બે દી એક થાય નહીં. આ નાશવંત છે, આત્મા શાશ્વત છે. છતાં આપણે એમ માની લીધું કે બસ આ ઈ હું મોહન મારું નામ, નાસી તરફ વળ, તારા વૃત્તિ પ્રવાહ ને ચિત્ત વૃત્તિ ને એ તરફ વાળ. તો જીવવાની મજા આવશે, તો આનંદ આવશે. કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશ પડે અને એ પદાર્થ પ્રકાશિત દેખાય, પ્રકાશમાં દેખાય, એ પ્રકાશના કિરણો પરિવર્તિત થઈ અને આપણી આંખની કીકીમાં આવે અને ન્યા ક્ષોભન ઉત્પન્ન થાય અને પાછા પદાર્થ તરફ જાય. એ પાછા પદાર્થ તરફ જાય ત્યારે આ રીંગણા છે, બટેટા છે એવું જ્ઞાન થાય. એ જે પાછું જવું જે બહાર નીકળ્યું એને વૃત્તિ કહેવામાં આવે, અને જેમાંથી નીકળ્યું એને ચિત્ત કહેવામાં આવે. જેમ સૂર્ય અને સૂર્યના કિરણો બે અલગ છે. ભલે સૂર્યના જ કિરણો છે પણ સૂર્યના કિરણોને કઈ સૂર્ય નો કહેવાય, એમ વૃત્તિને ચિત્ત નો કહેવાય. વૃત્તિ ચિત્તમાં શાંત થઈ જાય, ચિત્તમાંથી જ વૃત્તિ નીકળે. કિરણો સૂર્યમાંથી જ નીકળ્યા છે.
એટલા માટે આપણે તો આ વૃત્તિ છે ને એ બ્રહ્માકાર કરવાની છે, તદાકાર કરવાની છે, ધ્યેયાકાર કરવાની છે. પણ એવી વૃત્તિ આપણે ધારણ કરવી પડે. બાકી આપણી વૃત્તિ તો ખબર જ છે ક્યાં જાય. આમ જો કે બહુ સરસ છે, લાવો મારે પહેરવું પડશે. આમ જાય કે બહુ સરસ છે, હાલો મારે ખાવું પડશે. એમાં બધે રોકાઈ જવાથી આયુષ્ય વ્યર્થ જાય છે, મનુષ્ય દેહ નકામો પુરવાર થાય છે. એટલા માટે ખોટા ને સાચું માનવું અને સ્વીકારી લેવું અને એની હારે જ વ્યવહાર કરવો અને એમાં જ આનંદ માની લેવો, આ મોટા મોટી અવિદ્યા અને આ ખતરનાક ક્લેશ, આ બધા દુઃખનું કારણ છે. મૂળ જડાશ એમાંથી છૂટવું જ પડશે. આમાંથી જે નહીં છૂટે એનો ઉદ્ધાર છે નહીં. આપણી પાસે જો વૃત્તિ ભગવાનનું નામ હશે, કઈક ચિંતન વાળી વૃત્તિ હશે, કઈક ધૂન ભજન કીર્તન વાળી વૃત્તિ હશે, ટૂંકમાં જે વૃત્તિ માં સત્ય, ભગવાન, ચૈતન્ય, આત્મા વિશેનું કઈક નિરૂપણ ગુણગાન હોય, એવી વૃત્તિઓ છે. એ બધી વૃત્તિઓ આપણને દુઃખ નહીં આપે, કષ્ટ નહીં આપે, ક્લેશ પેદા નહીં કરે. એ આપણને તો મુક્તિની અંદર કામ આપશે. એ બધી દુઃખ ન દે એવી વૃત્તિઓ છે. એવી વૃત્તિઓ આપણું કલ્યાણ કરે. પણ જે વૃત્તિઓ આપણને દુઃખ દે, જે વૃત્તિઓ આપણને સંસારની અંદર બાંધી રાખે, ખોટાને સાચું મનાવે, એ બધી વૃત્તિઓ બધી દુઃખદાયી છે, કષ્ટદાયી છે. એવી વૃત્તિઓમાંથી છૂટવું પડશે. આપણે એમ માની કે કોકની હારું વાતું કરી, કોકની નબળી વાતું કરી, તો કોકને પછી ઉતારી પાડી, કોકને બેઠા, બે જણા બેઠા ત્રીજાની નિંદા કરી, બે જણા બેઠા ત્રીજાને વખાણ કરી, આવી બધી બાબતોમાં રોકાઈ લેવું. આ બધી જે વૃત્તિઓ છે ને એ બધી વૃત્તિઓ દુઃખીદાયી છે. કારણ કે બધી વૃત્તિઓ આપણી આયુષ્યને રોકી રાખે છે, ફના કરે છે. એમાં જ કઈ વળવાનું થયા જ નહીં. ટેફું ભાંગીને દોડ, એ તો ઢૂંહા ધોકાવે જેવી બાબત કહેવાય. એમાંથી કઈ આપણું ભલું થાય નહીં. એટલા માટે આપણે પહેલું કામ એ કરવાનું છે કે આપણા જીવનની અંદર આ બધા ક્લેશમાંથી મુક્ત થવું હોય તો, આ અવિદ્યામાંથી મુક્ત થવું હોય તો, જે વૃત્તિ આપણે ધારણ કરી મંત્રના સ્વરૂપે હોય, સૂત્રના સ્વરૂપે હોય, એ વૃત્તિને વારંવાર વાગોળવી પડે, વારંવાર રટવી પડે. પરમાત્માનું નામ લેતા હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કારણ કે શિવ શાશ્વત છે, વ્યાપક છે, ચૈતન્ય સ્વરૂપ છે, કાળથી રહિત છે, ખુદ આનંદ સ્વરૂપ છે. એને કઈ આનંદ વેચાતો લેવા જવાનું નથી. તો એમાં ચિત્તને પૂરવામાં આપણું હિત છે, આપણા ચિત્તમાં એને બેસાડવામાં આપણું કલ્યાણ છે. તો એ સદવિદ્યા થઈ, એ બ્રહ્મ વિદ્યા થઈ. યા વિદ્યા સા વિમુક્તિ, વિદ્યા વાળો માણસ મુક્ત થાય. પણ એ આ વિદ્યા હોવી જોઈએ કે નિત્ય તરફ લઈ જાય. એકડા બગડા આવડે જાય, વાંચતા લખતા આવડે જાય, જમા ઉતાર કરતા આવડી જાય નહીં. જે વિદ્યા ભેદ વિજ્ઞાન નું પૂર્ણ જ્ઞાન આપે કે આ શરીર છે, શરીરથી આત્મા અલગ છે, પુરુષ એ પ્રકૃતિનો આધાર છે, આવું જ્ઞાન દ્રઢ કરાવી દે સદવિદ્યા. એ ખાસ સમજવા જેવું છે. એટલા માટે માણસે પહેલું કામ એ કરવું જોઈએ કે એક વાત નક્કી કરી લ્યો કે આ સંસારમાં મનુષ્ય તરીકે આવ્યા છે, સદગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કરવી છે. અને એ કેવી વિદ્યા? નાહમ જીવમ પરમ બ્રહ્મેત યદદ વ્યાવૃતિ પૂર્વકમ
વાસના અવેગત પ્રાપ્ત સ્વાધ્યાય સાવનયમ કરું યદ વિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવિતુમ ઇચ્છે ધન્યોસી કૃતકૃત્યોસી ભાવિતુમ તે કુલમ દ્વયા યદ વિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવિતુમ ઇચ્છે જે વિદ્યાથી બંધનમાંથી મુક્ત થઈ જવાય એ સદવિદ્યા એ બ્રહ્મ વિદ્યા એ માલમી સદગુરુ પાસેથી સંત પાસેથી અનુભવી પુરુષ પાસેથી. તો નથી હું જડ જગત પ્રભો નથી હું સ્થૂલ દેહ રે નથી હું પંચ તત્વ પ્રભો નક્કી હું શુદ્ધ બ્રહ્મ છું નક્કી હું શુદ્ધ બ્રહ્મ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આદિ જગદગુરુ શંકરાચાર્યજી મહારાજે આત્મષટક નામનું સ્તોત્ર રચ્યું છે. મનોબુદ્ધિ અહંકાર ચિતાની નાહમ ન જ શ્રોત્ર જીહ્વે ન જ ઘ્રાણ નેત્રે ન જ વ્યોમ ભૂચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નમે પ્રાણ સંગ. આખું સ્તોત્ર તમને બધાને આવડે છે. એમાં ક્લેશની વાત કીધી છે. નમે દ્વેષ રાગો નવે લોભ મોહો મદો નેવ મે નેવ માશ્ચર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આવી રીતે આપણું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. આપણે નિત્ય શુદ્ધ સ્વરૂપ છે. આ આપણી જ્ઞાનેન્દ્રિયો આપણી કર્મેન્દ્રિયો આ પંચતત્વનું ખોખું આ અંતકરણ એ બહાર જ રેખડા કરે. બહિર્મુખ વૃદ્ધિના કારણે પદાર્થલક્ષી મનોવૃત્તિ થઈ ગઈ બહાર રખડવાના કારણે. હવે પ્રભુલક્ષી મનોવૃત્તિ બનાવી છે. તો પેલા તો માણસે આ બહાર કેટલા જન્મોથી રખડવાનું હેવાયું છે સંસારમાં, તો એને સત્ય તરફ વાળવું છે. તો પેલા તો પ્રત્યાહાર કરવો પડે. વિષયો તરફ જે છે મન એને પાછું વાળવું પડે. કારણ કે બહાર કઈ કામકાજ ન હોય ને તો આ મન છે અંદર ચિત્તવૃત્તિમાં જે સંસ્કારો પડ્યા હોય એમાં જે વિષયો પડ્યા હોય એને અનુસરવા માંડે. એટલે માણસે તો પેલા આ મનને પાછું વાળવું પડે વિષયો તરફ જતું. પ્રત્યાહાર એટલે તો પ્રત્યાહાર સિદ્ધ થાય એટલે ઇન્દ્રિય વિજય થઈ ગયો કહેવાય. મોટામાં મોટો વિજય કહેવાય. માણસ જગ જીતી ગયો કહેવાય, લડાઈ જીતી ગયો કહેવાય. અધ્યાત્મ જગત ની અંદર પહેલામાં પહેલું કામકાજ આ મનોજય, પછી પેલા ઇન્દ્રિય વિજય કરવાનો રે, પ્રત્યાહાર કરવો પડે. આ વેગ છે અંતકરણ ની અંદર થી આ મનોવૃત્તિઓ છે એ બધી મન છે એ બહાર ઇન્દ્રિયોને ઉશ્કેરીને વિષયો તરફ વાળે છે. અને ઘણી વાર વિષયો મનને ઉશ્કેરીને ઉપાડે. એ બે નો એવો ખરો તાલમેલ ને કે માણાને અવિદ્યાની અંદર ફસાવેલો રાખે અને ટેસડા કર્યા કરે. ક્ષણિક સુખમાં જલસા છે એમ સદબોધ આપ્યા કરે. પણ મન આત્મતત્વ તરફ ચૈતન્ય તરફ વળે, શાશ્વત તરફ વળે, વિષયો તરફ ન જાય. અથવા જતું હોય તો એને વારંવાર વાળવું વિચારોના આધારે, મંત્રના આધારે, કોઈ એવી વૃત્તિ ધારણ કરી હોય એના આધારે વારંવાર વાળ્યા કરવું અને એ તાલમેલ જાળવી રાખવું. તો એ પ્રત્યાહાર થઈ જાય. ટૂંકમાં એ બેનો મેળ
મનનો અને ઇન્દ્રિયોનો મેળ થઈ જાય, દુમેળના બદલે સુમેળ થઈ જાય, એ વિષયો તરફ જવાનું નામ જ ન લે. ઇન્દ્રિયો ન મનને ઉશ્કેરે ને મને ઇન્દ્રિયોને વિષય તરફ જવાની સૂચના ન આપે. બે માંથી એકને કાંઈ ખોટા માર્ગનું ચિંતન કરે જ નહીં, અને બે ભેગા થઈને હંપી અને અંતર્મુખ થઈ સત્ય તરફ વળે તો એ પ્રત્યાહાર કર્યો કહેવાય. પ્રતિ આહાર, જે આહાર કરવા ઇન્દ્રિયો અને મન બહાર ઝપટ કરે છે એના બદલે, ભોગના બદલે ભગવાન તરફ વળી જાય સમજીને બે, તો એ પ્રત્યાહાર કર્યો કહેવાય. આના માટે થઈને વારંવાર આ કરવું પડશે, કારણ કે આ તો વારંવાર બહાર રખડવાનું એવું હોય છે, એટલે આપણે વારંવાર પ્રયત્ન કરવો પડશે. અને આ પ્રત્યાહાર સિદ્ધ થયા વગર ધારણા સિદ્ધ થવી બહુ કઠિન છે. કારણ કે હવે આ બહાર જ રખડતું હોય તો તમારે શું કરવું? જો છોકરું તમારી પાસે આવે તો તમે એને નવરાવો, ખવરાવો, કપડા પહેરાવો, પણ એ દોડા દોડે જ કરે પછી કેમ કરો? એમ આવડવા તમારી પાસે આવે, કઈક તમારું સાંભળે, કઈક સ્થિર થાય, અંદર વળે તો અંદરનો ખજાનો કઈક ભાળે, તો કઈક ધીરે ધીરે સુધરતું જાય, તો એને ખબર પડે કે આ બહાર કરતા તો મજા અંદર છે. હૃદયમાં જો ને તપાસી ખજાનો ભરપૂર ભર્યો છે અંદર, તો ખબર પડે. એટલા માટે પહેલું કામ એ કરવું, અને એના માટે સતત લગાતાર મંત્ર જાપ, ભગવત ભજન કર્યા કરવું. વાણીના 4 પ્રકાર: વેખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા. અત્યારે હું જે બોલું છું તમે સાંભળો, વેખરી વાણી કહેવાય, જે બોલું એટલે આમ ખરી જાય. પછી મધ્યમાં, વેખરી વાણીમાં જીભ, હોઠ, બધું સ્વર પેટી આ બધાનો ઉપયોગ થાય અને એ બધા સાંભળી શકે. મધ્યમાં છે વેખરી વાણીમાં પાછું ઉપાંશુ આવે, હોઠ જ હાલતા હોય ખાલી, કાયિક, વાચિક, ઉપાંશુ. આમાં જપના એવા જુદા જુદા પ્રકાર છે કે હોઠ જ ખાલી ફફડતા હોય તો એ ઉપાંશુ જપ કહેવાય. મધ્યમાં મનથી પરમાત્માનું સ્મરણ થયા કરે. યાદ રાખજો, ઊંચેથી પરમાત્માનું ગાન કરવાથી સ્થૂલ દેહ છે એ શુદ્ધ થઈ જાય છે, સ્થૂલ દેહ પવિત્ર થઈ જાય છે. મધ્યમાં મનથી પરમાત્માનું સ્મરણ કરવું. પછી પશ્યંતી, જોયા કરો. પશ્ય એટલે જોવું, દક પશ્ય. આ બધા વાણીના પ્રકાર અને એ પ્રમાણે મંત્ર જાપ. તો જપ તો ઘણા જુદા જુદા મંત્રનો જપ કરતા હોય. કોઈ ઓમ નમઃ શિવાય બોલે, કોઈ રાધેશ્યામ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ બોલે. તો વારંવાર એનું રટન કરવું, વારંવાર એનું ઘૂંટણ કરવું. જપયોગ એ ક્રિયા નથી, જપયોગ એ ભાવના છે. જપયોગ એ અંતરનો પુકાર છે પરમાત્મા. ક્રિયામાં તો સાધનો જોઈએ, આ તો સાધના છે. પરમાત્માનો નામનો પુકાર કરવો એ જપયોગ છે. અને ઋષિ મુનિઓએ પણ લખ્યું, અગ્નિપુરાણમાં લખ્યું, જપનો અર્થ જ એટલે જન્મ મરણનો નાશ, પ એટલે પાપનો નાશ, તસ્માત જપાત કરું હરિનામ, કે એમના માટે પરમાત્માનું સ્મરણ કર્યા કરવું. આ જપ ઘણા માણસો એક સાખી સાંભળે, જપ મરે અજબા મરે અનહદ ભી મર જાય, સુરતા જબ શબ્દ મેં સમાય તાકો કાલન ખાય. એટલે બધા એમ મને કે આ ઘણા તો ભ્રમિત કરી દે, એમ કે અજંપાના જાપ આવડે ને એ જ મહામંત્ર કહેવાય, એ જ સુરતા યોગ કહેવાય, એ યથાર્થ શાન કહેવાય, એ જ વચન કહેવાય, એ જ ખબર પડી જાય ઓહમ સોમ નામ. આ જીવ છે એ 21,600 વખત આ હંસ હંસ ઇતિ નિત્ય હમી ઇતિ દેહો દેવાલયમ પ્રોક્ત. હંસ એમ 24 કલાકમાં 21,600 વખત થઈ છે. ગુરુ કૃપાએ કરી સુષુમ્ણાની અંદર આ વાક્ય ઉલટું થાય એટલે સંસ્કૃતમાં અમથા વ્યાકરણના નિયમ મુજબ હંસ શબ્દને ઉલટાવો તો સોહમ કહેવાય. જ્યાં ઘર્ષણ હોય ત્યાં શબ્દ હોય જ, ત્યાં અવાજ હોય જ. એમ અમે ઘણી વાર બેઠા હોય ત્યારે ઓલી ધજાઉ મંદિર ઉપર હોય ને, એ વાંસમાંથી હવા પસાર થાય તો સ એમ બોલ્યા જ કરે, સમીરનો સ. એમાં નસકુરામાંથી પ્રાણ હવા પસાર થાય અને સકાર બોલે.
સોહમ. કાગભૂષણજી યોગ વાસિષ્ઠ રામાયણ ની અંદર ભૂષણડા આખ્યાનમાં આનું બહુ જ વિસ્તૃત છણાવટપૂર્વક વર્ણન કર્યું છે. એ ખાસ વાંચવું જોઈએ, સદગુરુ પાસેથી સમજવું જોઈએ, કારણ કે આ પાધનું કરવાથી તો આમાં અધૂરપ રહે, ફાવી નહીં. પણ એક વાત નક્કી કે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ જે થઈ રહી છે એ દિવસમાં 10 મિનિટ અથવા 1200 શ્વાસા રોજ જોવાનો અભ્યાસ કરવામાં આવે તો 6 મહિનામાં ધારણા સિદ્ધ થઈ જાય. રોજ 1200 વખત મંત્ર જાપ કરવામાં આવે ઓમનો અથવા ગુરુ મંત્રનો, તોય ધારણા સિદ્ધ થઈ જાય. હવે જો અવિરત મંત્ર જાપ સ્મરણ ચાલુ જ હોય તો પછી વાત જ ક્યાં પૂછવાની રહી. પણ અવિદ્યામાંથી તો છુટકારો થઈ ગયેલો હોવો જોઈએ, ખજડ ગાંઠ વળી ગયેલી હોય છે. પ્રભુ જ નિત્ય શાશ્વત છે, એ જ ઉપાસવા યોગ્ય છે, એ જ આરાધવા યોગ્ય છે, એનું શરણ લેવા યોગ્ય છે. બાકી આ બધા સ્થૂલ નાશવંત પદાર્થોની અંદર જરાય ક્યાંય લપડાવું ન જોઈએ. નહીતર સંસાર સાથે જોડાણ થયું એટલે મૃત્યુનો ભય આવી જશે, મુક્તિની મજા મારી જશે. એટલે ઘણા માણસોને આ સોહમ મંત્ર છે, ઘણાને એમ થાય શું એ છે. સોહમ એ પ્રાણનો વાચક છે, ઓમ એ બ્રહ્મનો વાચક છે. જેમ આ શરીરનું નામ આત્માનંદ સરસ્વતી છે, આને બોલાવવું હોય તો તમારે એમ કહેવું પડે આત્માનંદ સરસ્વતી. એમ કોઈકના શરીરનું નામ રામજીભાઈ હોય, કોઈકના શરીરનું નામ ઉકા ભગત હોય, કોઈકના શરીરનું નામ રવિશંકર હોય. તો જે નામ છે એ વાચક છે, એના નામે એને બોલાવી શકાય, એની સાથે વ્યવહાર કરી શકાય. તો એમ આ પ્રાણ છે એને ઓળખવો હોય તો એનો વાચક છે એ સોહમ છે, બ્રહ્મનો વાચક ઓમ છે. તો આ શ્વાસોશ્વાસની જે ક્રિયા થઈ રહી છે એને લક્ષ્ય કરવું. પ્રવૃત્તિ એ શ્રમ છે અને નિવૃત્તિ એ સ્વરૂપ છે. બે શ્વાસ વચ્ચે જે કુંભકની સ્થિતિ છે એ સાચું સ્વરૂપ છે. બે મંત્ર વચ્ચે જે નિર્વિકલ્પ સ્થિતિ છે એ સાચું સ્વરૂપ છે. શબ્દાનુવિધિ સમાધિ ગીરી આને જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ગીતાના 6થા અધ્યાયની અંદર આત્મસંયમ યોગની અંદર તે આને પ્રાણને અપાનમાં, અપાનને પ્રાણમાં એમ કીધું. પૂરક પછી કુંભક અને રેચક, રેચક પછી પૂરક, કુંભક. ટૂંકમાં કુંભકની જે સ્થિતિ છે એ સાચી સ્થિતિ છે. પણ આનો અભ્યાસ કરવો ઘટે. આ અભ્યાસ સિદ્ધ થાય. પાદરું નાક બંધ કરીને બેહી જાય તો મરી જાય, મોક્ષ ન મળે. આ બાબત કેવી છે? અભ્યાસ સિદ્ધ થાય. શ્વાસોશ્વાસ જે નાભીએથી ઉઠે છે, ઘણા ભજનમાં આપણે વચને સ્થાપન ને વચને ઉત્થાપન ને આ બધું, આ બધી શબ્દોની ગડમથલ છે. વાસ્તવમાં તો આ સદગુરુ પાસેથી શીખવાનું છે. લક્ષ્ય કરો. મીન વિયંગનો માર્ગ દેશે બતાવીને ઘણા જુદા જુદા બધી જુદી જુદી રીતે યથાર્થ વચનની શાન જેને જાણી એને કાંઈ કરવું ન પડે કાંઈ એવું બધું. મૂળ તો શું છે? આ જે સદગુરુએ મંત્ર આપ્યો એ અવિરત નિરંતરપણે જપ્યા કરો તો એ અજપા જ કહેવાય. અને આ જે સોહમ મંત્ર છે એ પ્રાણનો વાચક છે. એ શ્વાસ નાકની અંદર જાય અને ખૂબ ધ્યાન રાખો બારીકાઈથી તો એ તમને સાંભળવા મળે, શ્રવણ કરવા મળે. અને સુરતા શબ્દ છે એ સારી રીતે સાંભળી શકાય ને એમાં સારી રીતે રત રહી શકાય, મશગુલ રહી શકાય. એમાં આપણે કઈ કરવાનું હોય નહીં. એટલે એને અજપા કે જપ્યા વગર જે થઈ રહ્યો છે એ, જેમ અનાહત માર્યા વગર જે અવાજ થઈ રહ્યો છે એ અનાહત, અને જપ્યા વગર જે અવાજ શબ્દ સંભળાઈ રહ્યો છે એ અજપા જાપ કહેવાય. કે અજપા જપવો ન પડે, પણ આમાં લક્ષ્ય કરો. શાંત વાતાવરણ હોય અથવા કર્ણ મુદ્રા ચડાવેલી હોય તો તમને સંભળાય શબ્દ. તો આ કાન સુરતા સારી રીતે એમાં રદ્ર સાંભળે મશગુલ ને. પણ એ તો પેલું પગથિયું છે. ધીરે ધીરે આગળ વધવું જોઈએ. ખાલી ફોણા હામું નાકના ફોણા ધ્યાન નાખીને સાંભળ્યા કરો તો કેટલાક વર્ષ સાંભળશું. આ બધી ચેષ્ટાઓ પ્રકૃતિની અંદર થઈ રહી છે. આત્મતત્વની અંદર તો આવું કઈ છે જ નહીં. શરીરથી જ શરીરને ઘસી નાખવું એનામાં જ યોગ છે. મનથી જ મનને જીતાય. મનની અંદર કોઈ દેહિક વૃત્તિ ન રહે અને આત્મિક વૃત્તિ જ રહે
અને એ સિદ્ધ થઈ જાય તો પછી મન છે એ દેહલક્ષી બને જ નહીં, શાંત થઈ જાય પછી એને પુનર્જન્મનું કોઈ કારણ જ નથી. જેમ એક લાકડું કે એક માટી એમાંથી એક ગોળો બનાવ્યો, એટલી માટી અઘાટ થઈ ગઈ ગોળા માટે, બાકી હવે કઈ બને નહીં, આ ગોળો થઈ ગયો, આ અઘાટ દસ્તાવેજ. શેર માટી માંથી આ ગોળો બનાવ્યો, શેર પીંડામાંથી આ ગોળો બનાવ્યો, હવે આ અઘાટ થઈ ગયો, હવે આમાં જ કઈ બને નહીં, આ એના નામે જ થઈ ગઈ માટી. હવે આ માટી ઘડાના નામે જ ઓળખાય. આ વીટી, ચેન, લોકેટ, કુંડળ એ બધા શેર હોનામાંથી બન્યા. એ સોનું લગડી સ્વરૂપે હતું, પણ હવે આ ઘરેણા સ્વરૂપે, ઘાટ સ્વરૂપે રોકાઈ ગયું. આ ઘાટ સ્વરૂપે રોકાઈ ગયું, હવે બીજું કઈ નહીં. પણ જો એને ઓગાળી નાખો તો એ પાછું લકડી થઈ જાય. પણ એટલું હોનું આટલા દાગીના માટે રોકાઈ ગયું, આટલું લાકડું આ ટેબલ માટે રોકાઈ ગયું. હવે પછી એમ બીજું કઈ નહીં, વીખી નાખો તો જ, બાકી નહીતર નહીં. તો અઘાટ એના નામે થઈ ગયું, હવે એમાં કઈ ફેરફાર નહીં ભાઈ. એમાં હશે કે સૂર્યચંદ્ર ન્યા સુધી આ પ્લોટ એના નામે રહે, અઘાટ દસ્તાવેજ થઈ ગયો છે. જે મનમોહનજી મહારાજે કીધું કે ભાઈ આ હું અઘાટ છું રામ માટે, મીરાને નક્કી થઈ ગઈ હું અઘાટ છું કૃષ્ણ માટે, સબરીએ નક્કી કર્યું કે મારું અંતકરણ છે એ ભગવાન રામ માટે અઘાટ છે. હવે એમાં પછી બીજાનું ફાવે નહીં, એમાં બીજાનું કઈ હાલે નહીં. આવી રીતે ધારણા સિદ્ધ થાય, બસ બીજું નાહી, એક જ અખંડ વૃત્તિ પ્રવાહ. કલિયુગની અંદર આ વિષમ કાળમાં ખાવા પીવાના ઠેકાણા નહીં, યોગ કરી શકાય એવા આહારની વ્યવસ્થા ન થઈ શકે એવો વિષમ કાળ છે. વાતાવરણ એવું ક્યાંય જંગલો રહ્યા નથી. આ ઇલેક્ટ્રોનિક નો દુનિયા, અશાંત વાતાવરણ, ચારે બાજુથી ઘોંઘાટ, સાંસારિક વિડંબણાઓ. સાધુ થયા પછી કેટલાય પ્રકારની મુશ્કેલીઓ. આવા બધા પ્રસંગોમાં સરળમાં સરળ જો કલિયુગમાં કોઈ ઇલાજ હોય તો કલી કેવલ નામ આધારા સુમર સુમર ઉદરી નર ભવપારા, તનથી સેવા કરીને મનથી સ્મરણ કરી, આ રેલામ ચેલો રસ્તો. ટસકોરામાં ધ્યાન રાખીને બેવો, વળી મન ક્યાંક ગયું જાય ખબર ન પડે ક્યાંય ગયું. એ કરતા ગુરુએ જે મંત્ર આપ્યો એ જપ્યા કરો. હું કઈ અજંપા ન કરવા એનો વિરુદ્ધ નહીં, પણ શાંત વાતાવરણ ની અંદર ક્યારેક બેઠા હોય તો લક્ષ્ય રાખીને બેવું, 5, 10, 15 મિનિટ, અડધો કલાક. બાકી હાલતા ચાલતા, ખાતા પીતા, ઉડતા બેહતા ગુરુ મંત્ર નો જાપ અવિરત કર્યા કરો, ભાવથી, તાલથી. જપંતા જાપ કટંતા પાપ, ચડી દિલ ખાક હુઆ દિલ પાક, આપ નિરંજન આપો આપ. એના કારણે અંતકરણ શુદ્ધ થઈ જાય, અંતકરણ વિશુદ્ધ થઈ જાય. આત્મા અને ચિત્ત બંને અલગ છે, છતાં આપણને એક લાગે છે. મહાપુરુષો છે એની ચિત્ત શાંત હોય છે, બાકી તો અનિત્યમાં નિત્ય બુદ્ધિ જેની છે, એવા ક્લેશ વાળું અવિદ્યાથી ઘેરાયેલું જેનું ચિત્ત છે, એની વૃત્તિ તો, એનું ચિત્ત તો બહાર રખડપટ્ટીમાં જ હોય છે. અને એમાં ક્લેશ, દુઃખ ના પછી પૂર આવ્યા કરતા હોય છે, લોટ આવ્યા કરે. ચિત્ત છે એનો નિરોધ થાય. ચિત્ત વૃત્તિ નિરોધક દશ્ય વાચક પ્રણવ. ઓમના આધારે, સોહમના આધારે, ગુરુ મંત્રના આધારે વૃત્તિથી જ વૃત્તિ રોકી શકાય, વૃત્તિથી જ વૃત્તિને શાંત કરી શકાય, વિચારથી જ વિચારને શાંત કરી શકાય, હીરાથી જ હીરો કાપી શકાય, ધાતુથી જ ધાતુ ઘડી શકાય. તો આ ચિત્તની ઘણી સ્થિતિઓ છે, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ. આ બધું તમને ઘણા સમય પહેલા શીખવાડેલું છે, એટલે એનું વિસ્તૃતિકરણ નહીં.
એટલે ચિત્તમાં જયારે કોઈ પણ પ્રકારની વૃત્તિ ન હોય ત્યારે શાંત થઈ ગયેલું ચિત્ત છે એ પોતાના લક્ષ્યમાં જ હોય, આત્મ સ્વરૂપમાં જ હોય, એ ક્યાંય રગડપાટી વાળું ન હોય. પણ આ અવિદ્યામાં ફસાયેલા જીવો છે એમાં તો ઉભરા આવતા હોય, અજ્ઞાનના કારણે, ક્લેશના કારણે, રાગ દ્વેષના કારણે. તો એ ચિત્ત વૃત્તિ તો બહાર જ રખડતી હોય છે, એને પાછી વાળવી હોય તો ચિત્તવૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ. મેં કીધું ને વાચક, ઓમ માં, સોહમ માં, ગુરુ મંત્ર માં, નાદમાં ગમે ત્યાં આ મંજીને રોકી દેવું પડે. એનો લાંબો સમય ધીરજપૂર્વક અભ્યાસ કરવો પડે. અભ્યાસ અને વૈરાગ્ય વગર આ મન જીતી શકાય નહીં. વિતરાગ, અભ્યાસ કરવો પડે ધૈર્યપૂર્વક, સતત સ્મરણ કરવું પડે, નિરંતર સ્મરણ કરવું પડે વિશુદ્ધ ભાવથી. શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય રાખવું પડે. 21,600 શ્વાસ ચાલે છે. ઓછામાં ઓછું રોજ 3 કલાક સુધી ધ્યાન રાખવું પડે. 1 કલાકની અંદર 900 શ્વાસ હાલે. મિનિટના 15 તો 60 મિનિટના 900, 15 ચીક 900 તો 3 કલાક. 24 9 2 16 એટલે 21,600 થાય. અથવા માણસે એટલું યાદ રાખવું જોઈએ કે 21,600 શ્વાસ છે તે એને રોજ ઓછામાં ઓછા 24,000 મંત્ર જપવા જોઈએ. અથવા 21,600 તો મંત્ર જપવા જોઈએ. સદગુરુએ જે મંત્ર આપ્યો હોય, ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે ને, એ કલાકની અંદર 3,000 જપી શકાય. 8 કલાકમાં 24,000 થાય. પણ આપણે નોકરી ધંધો કરતા હોય, ઘર ખેડ વાળા હોય, મજૂરી કરતા હોય તો સવારમાં જેટલો અવકાશ, સાંજે જેટલો, जिंदगी जब तक रहेंगी फुर्सत न होगी काम से कुछ ऐसा वक्त निकालो प्रेम कर लो सीताराम से. જ્યારે જો કે ઈરાદાપૂર્વક સમય કાઢવો જોઈએ, રજા હોય અથવા બીજો મોકો એવો મળ્યો હોય ત્યારે પરમાત્માનું સ્મરણ કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય માં બોલતી વખતે હોઠ બંધ થઈ જવા જોઈએ. તો આવી રીતે આ મંત્ર જાપ કરી તો કલાકમાં 3,000 થાય, 8 કલાકમાં 24,000 થાય. અરે રોજ 1 કલાક સવારે ને 1 કલાક સાંજે આવી રીતે ભાવથી જપો તો 6 મહિનામાં તમે ધારણા સિદ્ધ કરી શકો. આ મન અને ઇન્દ્રિયો પ્રત્યાહાર સિદ્ધ થઈ જાય, વિષયો તરફ જવાનું બંધ કરી દે. એ વિષ સમજીને પાછી જ વળી જાય અને ભગવાન તરફ વળી જાય ફોગના બદલે. એ ધારણ કરી લે. પછી કંઠી ધારણ ન કરો, ભસ્મ ધારણ ન કરો, ઓમ નમઃ શિવાય લખેલું, સીતારામ રાધેશ્યામ લખેલું, વપુ ઉપર વસ્ત્ર ધારણ ન કરો તો વાંધો. પણ આ અંતઃકરણ ની અંદર વૃત્તિ ધારણ થઈ ગઈ ને બસ કામ થઈ ગયું તમારું. તો આ મહત્વની બાબત છે. એટલે ઘણી વાર આપણે માટે એમ થઈ જાય છે કે આપણે એમ માની કે આપણે તો સવારમાં 5 નામ લીધા, સાંજે 5 નામ લીધા, એક કપડું ઓઢી લીધું, ઓમ નમઃ શિવાય લખી લો, રામ નામી ઓઢી લીધી એટલે આપણે હવે કઈ વાંધો નહીં. એવું નથી. એ સ્થિતિ બની રહેવી જોઈએ. આપણા અંદર તો વારંવાર સંસારના અવિદ્યાને કારણે નાશવંત પદાર્થ તરફ દોટ મૂકવાના તરંગો ઉછળા જ કરે છે. એટલે વારંવાર મન છે એ ઇન્દ્રિયોને વિષયો તરફ ઉપાડશે, અથવા વિષયો વારંવાર મનને ઉદ્વિગ્ન કરીને ઢાળીને પાછું લાવશે વિષયો તરફ બળાત્કાર પૂર્વક. આ બેની સાંઠગાંઠ એ પ્રત્યાહાર સિદ્ધ થવા જ ન દે. ખોટામાં જ સાચું માનીને જલસા કે આમાં ભજીયા ખાઓ, સિનેમા જોવું, સારા કપડા પહેરવું, આમ કરવું બોલું. પણ સત્ય તરફ જવાની વાત જ નહીં. મનુષ્ય અવતારની સાર્થકતા શેમાં છે, મહત્તા શેમાં છે, આ ફેરો નિષ્ફળ ન જાય એ વાત જ નહીં. આ બે ની સાંઠગાંઠ એવી ને મન ઇન્દ્રિયોને વિષયો તરફ લઈ જાય, અને ઘણી વાર આ ઇન્દ્રિયો છે મનને ઉદ્વિગ્ન કરીને વિષયો તરફ લઈ જાય. પણ બેને માટે તે સરળમાં સરળ રસ્તો પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું ભજન. એક જ વૃત્તિ એવી હજળ પકડી રાખવી કે ધારણ કરી લેવી કે ભાઈ આના સિવાય વાત નહીં. જો અહીંથી છૂટી જવું હોય તો બાકી આના હગાવાલા ને આનું સગબણ ને એ બધું સાચું લાગતું હોય તો વાત જુદી જ છે. અંતે જાવું એકલું, તમે માનો કે ન માનો, આ બધા સંસારના સગા સ્મશાન થી આગળ આવે મને કહેજો લ્યો.
યમરાજ સાથે આથડીને શમશાન ભૂમિ સર કરી ભજભાઈ ભોળાનાથને એક શ્વાસની છેલી ઘડી ધનાની ભૂમો વસવસ્ત ગોષ્ઠે ભાર્યા ગુરદારી જરા સ્મશાને દેહશ્ચિદાયામ પરલોક માર્ગે કર્માન ગો ગચ્છતિ જીવે એક અવિદ્યાના કારણે વારંવાર અંદર ઉભરા લે છે, બહાર નીકળીને દોટ મૂકીને કેટલાય ઊંધા કર્મ હકડક કરી નાખે છે ને એ વળી પાછું ભોગવવા વાળું થઈને જેવી તે યોનિઓમાં વારંવાર પાછું હેઠે આવું. એના કરતા એક જ વાર હજડ ગાંઠ વાળ લે દૂજો નાહી મેરે તો ગિરધર ગોપાલ. બીજી વૃત્તિને ચડવા જ ન થઈને પડખે એ જ પ્રવૃત્તિ. આકૃતિ હોય એવી હોય કૃષ્ણની ગ્રામની ગમે એક સામે રાખી દે. વૃત્તિ પ્રવૃત્તિ આકૃતિ સામે બસ એક જ ધંધો, બીજી વાત નહીં. જોઈ લો ચિત્તવૃત્તિ નો નિરોધ થી જ છૂટ્યો નો શું થાય. આમ બહાર રખડવા ટેવાઈ ગયેલું છે એવાયું છે એને આમ વાળી જાય આની પર વળી જાય. આપણી તૈયારી જોઈ એ મહત્વની બાબત છે. એટલા માટે નાદે તે અંદર થઈ રહ્યા છે. ઓસિલેશન ઓફ ધ હાર્ટ, અંદર કેટલી પ્રકારનો અવાજ આવે છે. ઘણા માણસો કે નાદી નો થઈ જાય એ ધ્યાન રાખવું જોઈએ. પાછું નાદમાં તે 10 પ્રકાર મુખ્ય છે. એમાં તે ઘટા અવસ્થા, આરંભ અવસ્થા, પરિચય અવસ્થા, નિષ્પત્તિ અવસ્થા, એ બધી અવસ્થામાંથી નાદને પસાર થવું જોઈએ. નવમમ પરિતજ્ય દસમમ અભ્યસિત, 9 પેલા નાદ જે સંભળાય એનો ત્યાગ કરી છોડી દઈને 10મો જે મેઘનાદ સંભળાય છે એનો અભ્યાસ કરવો પડે. કારણ કે પૃથ્વી ઉપરથી આકાશ તરફ જવું છે અને આકાશમાં એ સંભળાઈ રહ્યું છે તો પૃથ્વી ઉપર પેલા અવાજનો સહારો લેવો પડે, શબ્દનો સહારો લેવો પડે. શબ્દના સહારે આકાશમાં જઈ શકાય. અને એટલા માટે આકાશમાં તમે જો પેલા વીજળી થાય ને પછી અવાજ આપણને સંભળાય છે ને અહીંયા આપણે પેલા અવાજ શબ્દનો સહારો લઈને પછી રૂપ તરફ જવું પડશે. નક્કી થઈ જાય. આને હગપણ કહેવાય, નિર્ણય કહેવાય, તો પરિણય થાય. આપણે નક્કી કરી લઈએ કે આ વૃત્તિ એ હગપણ શું કહેવાય. આપણે સગપણ પછી જ લગ્ન થાય એવો નિયમ છે. પછી જ રૂપ આવે, નામ પછી જ રૂપ. ભલાણાભાઈ ના છોકરા સાથે રણછોડાય લગ્ન થયું. તો અત્યારનો દેશકાળ જે હોય આ તો આપણે અધ્યાત્મ દ્રષ્ટિએ સમજવાનું છે. તો સગપણ એ નામનો સહારો થયો, શબ્દનો સહારો થયો. એ સુરતા ને સ્વરૂપ તરફ વાળવા માટે નામનો આધાર થયો. હરિતારા નામનો આધાર, મારે જાવું ભવની પાર. મને કરે છે આ વિષયો બેકાર, મારે જાવું ભવની પાર. માને મન મારું તો રટું એક તારું ગાણું, મારા જીવનમાં એ જ સાચું નાણું, મારે જાવું ભવ પાર. આપણે મૂળ મુદ્દો આ સ્વીકારી લઈએ કે કેટલી પ્રકારની વિચારધારા વૃત્તિઓ આપણે ઉઠ્યા કરે છે. તો એમાં એકાગ્ર થઈ અનેકસ્ય અગ્ર એકાગ્ર બધી વૃત્તિઓ ઉઠે એમાં એકને જ આગળ રાખ કરવી. ધીરે ધીરે પ્રારંભમાં તો એવી મુશ્કેલીઓ રહેશે. અભ્યાસ કરતી વખતે તો ખૂબ સાવધાની રાખવી પડશે. કારણ કે કેટલાય જન્મોમાં બહારથી રખડતું આ ડખામારી વાળું ચિત્ત છે, મન છે, એમાં આ પ્રત્યાહાર પછી જ ધારણા સિદ્ધ થશે. ટૂંકમાં ઇન્દ્રિયો અને મનનો ખરેખર તાલમેલ કરી જગત તરફ, દેહ તરફ કે ભોગ તરફ જતી બંધ કરી નામસ્મરણ, ગુરુ મંત્ર કે બ્રહ્મ વિચારના આધારે અંદર મૂળ સ્વરૂપ તરફ વાળવી અને એ જ અભ્યાસ ક્રિયા કરવો તો એ પ્રત્યાહાર સિદ્ધ થયો કહેવાય. પછી એ મન અંતકરણ દેહલક્ષી થશે જ નહીં. એટલે પછી દેહના વિષયો, દેહના વિચારો, નાશવંત પદાર્થો કાંઈ સતાવશે જ નહીં. એટલે અવિદ્યાના બદલે આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય એવી આપણામાં સમજણ આવી ગઈ કે આપણે સદવિદ્યા ધારણ કરી કહેવાય. સદવિદ્યા તરફ
સદવિદ્યાના સહારે સત્ય તરફ, ચૈતન્ય તરફ, આત્મા તરફ, આનંદ